જય સોમનાથ। ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વેરાવળ વોર્ડ નંબર 5માં રોડ રસ્તાની વિવિધ સમસ્યાઓને લઈને કાઉન્સિલર અફજલભાઈ પંજા દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે। ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપને આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। અફઝલ પંજા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા કાઉન્સિલર, મારી સાથે વિપક્ષના નેતા ગુલામ ખાન અને સિનિયર કાઉન્સિલર અલ્તાફભાઈ ચૌહાણ ઉભેલા છે। આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 5 અને 6 ને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં જે સત્તાધીશો છે તેઓએ એમ સમજી લીધું છે કે આ વિસ્તાર એ ભારતમાં નહીં પણ કદાચ અફઘાનિસ્તાનમાં કે ઈરાક, ઈરાન કે શ્રીલંકામાં હોય તેવું લાગી રહ્યું છે। ફાટકની પહેલી બાજુ 80 ફીટ રોડ જે જઈ રહ્યું છે ત્યાં યુદ્ધના ધોરણે રસ્તો બનાવી અને ડામર પાથરી દીધું છે, જ્યારે આ વિસ્તારની અંદર 50,000થી વધુ લોકો વસવાટ કરે છે। આ રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ છે કે અહીં 5 મહિનાની સગર્ભ બહેન છે એ પોતે ગાડી ઉપર પસાર થઈ શકે તેમ નથી। આટલા વાહનો છે, આટલા લોકો છે, એનું અવર જવર થાય છે, લોકો પરેશાની ભોગવે છે, છતાં પણ આ સત્તાધીશોની આંખ નથી ખુલતી। કદાચ નગરપાલિકા ઉપર બેસેલા અધિકારીઓ પણ એવું સમજી રહ્યા છે કે તેઓ ભાજપના પગારદાર છે, પણ એમણે સમજવું જોઈએ છે કે લોકોના ટેક્સના રૂપિયાથી તેઓ પગાર લે છે, અને છતાં પણ આ અંધભક્ત એવા થઈ ગયા છે સરકારી અધિકારીઓ કે તેઓ આંખો બંધ કરી અને પેપર ઉપર સહી કરે છે। એમને આ લોકોનું દુઃખ દર્દ નથી દેખાતું। અને જો તમને એમ લાગતું હોય કે અમે કોઈ બીજા વિદેશથી છીએ તો અમે પણ ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડ એ ભારત દેશના ધરાવીએ છીએ। આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। આ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરનું પણ એટલું જ ત્રાસ છે, આ વિસ્તારની અંદર ઢોર ઢાકરનું પણ એટલું ત્રાસ છે, અને આ વિસ્તારની અંદર આપ ઠેર ઠેર સુધી જોઈ શકો છો કે કચરાના ઢગલા છે, ગંદકી છે, છતાં પણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા એ ટ્રસ્ટની મસ્ત નથી થતી અને બસ ભ્રષ્ટાચાર એ ખૂબ મોખરે કરી રહી છે અને ભેદભાવ કરી રહી છે। ગુજરાત સરકાર એ બધા માટે એક સરખું ન્યાય આપતી હોય છે, દરેક વ્યક્તિ માટે ફંડ આપતી હોય છે, પણ આ ભાજપ સરકાર જે છે એ પોતાના મરતિયાઓનું કામ કરે છે અને લોકો સાથે ભેદભાવ કરે છે। વોર્ડ નંબર 5 અને 6માં 50,000થી વધુ માઇનોરિટીની વસ્તી રહે છે, પણ ભાજપ સરકારના અંધ ઓફિસરો અને અંધ જે સેવકો છે તેને એમ થઈ ગયું છે કે આ વિસ્તાર છે એ ભારતનું નહીં પણ કોઈ વિદેશનું વિસ્તાર હોય। પણ આ ખુલ્લી રાખજો અને નગર સેવકો જે ભાજપના છે તે સાંભળી લેજો। હું તમને આહવાન કરું છું અને ચેતવણી આપું છું કે જો 8 દિવસની અંદર આ રસ્તાનું બાંધકામ અને આ રસ્તાનું જો પેચવર્ક નહીં થયું હોય તો આખા વેરાવળના લોકો સાથે આવી અને નગરપાલિકાને તાળાબંધી કરીશ, એ ખાતરી સાથે તમને કહું છું। જય હિન્દ।